ઉસરાથી ફૂલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનિર્મિત પુલનું ખાતમુહૂર્ત સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું। ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વાકડી નદી ઉપર કન્સ્ટ્રક્શન ઓફ બ્રિજ ઓન ઉસરા પીપળાથી ઝેરજીતગઢ ટુ ફૂલપરી રોડના કિલોમીટર 3952 20 મીટર લંબાઈના 5 ગાળાનો મેજર બ્રિજ તથા એપ્રોચની કામગીરીનું અંદાજે 11.62 કરોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। આ પુલ બનવાથી અંદાજે લીમખેડા તાલુકાના 13,000 લોકો સીધો ફાયદો થશે અને લોકોના સમય અને નાણાં ઓછા ખર્ચાશે। આ ખાતમુહૂર્ત દરમિયાન દાહોદ લોકસભા સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર, તાલુકા પંચાયતના પ્રમુખ સુનિલ નીનામા, જિલ્લા પંચાયત સભ્યો સરતન ચૌહાણ, ટીકે બારિયા, સીકે મેળા, રમીલા રાવત, સરતન ડામોર સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। 48.53 કરોડ રૂપિયાના નવ પુલ મંજૂર કરવામાં આવ્યા છે। રિપોર્ટર દીપક રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, દાહોદ।